આવી રીતનું હીટ સીલર બેગ કે જે આપણા ઘરમાં નાના એવા આવા કે આપણું પેકેટ છે ને એ સીલ થઈ ગયું છે આખું. એકદમ મમ્મી પહેલા જ દિવસે 3 ઓર્ડર હતા. દળેલી ખાંડ અને તલ લીધા છે. હવે મિક્સ કરી અને પછી થોડું 2 ચમચી ખાઈ લેવાનું. આજે પેલા દીદી કસ્ટમાઇઝ કરાવડાવી છે નકર મીઠા લીમડાના નાચું હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે રવિવાર, રજાનો દિવસ. આજે બધાઓનો રજાનો. આજે બધા જેટલા બધા જોબ કરતા હોય કે છોકરો સ્કૂલમાં જતા હોય બધાને આજે રજા જ હોય. એટલે એક દિવસ બધાને આરામ કરવાનો હોય તો આરામ બી કરી લે. છોકરોને રમવાનો દિવસ આજે મળી જાય. કોઈને વધારાનું કંઈ કામકાજ બહારનું કરવાનું હોય કે ચલો ભાઈ એક દિવસ રજાનો દિવસ આવે તો એમનો એવું કોઈ કામ હોય કે આપણે સગા સંબંધી ત્યાં જવાનું હોય કે પિકનિક ઉપર જવાનું હોય કે કોઈ બી જગ્યાએ કોઈ ફરવા જવાનું હોય, પિક્ચર જોવા જવાનું હોય તો આજે કામ થઈ જાય રજાના દિવસે. એક દિવસ મસ્ત શબ્દ એના છુટ્ટી. મોરલા તો જુઓ કેટલા બધા બોલે છે બિચારા, પણ વરસાદ નહીં આવતો. શી ખબર આ વખતે વરસાદનું શું થયું છે. બહુ જ ટાઈમ લાગી ગયો છે પણ વરસાદ હજુ સુધી આવતો નથી. તો હું તમને એક વાત કહીશ કે કોઈ તમારું અપમાન કરી દે તો શું કરવું? કે કોઈ માણસ તમને જો કડવા શબ્દો બોલીને તમને ટેન્શન આપવા માંગતું હોય તો તમે શું કરશો? ઇગ્નોરમ ભવતુ. ઇગ્નોરમ નથી થતું ઓબ્વિયસલી, કે તમે સામે એને કડવા શબ્દો આપીને એને ટેન્શન આપવાનો પ્રયત્ન તો કરવાનો જ. તો એના બદલામાં અને કેવું થાય કે એનો મતલબ તો એવો જ થયો ને કે એનું જે ટેન્શન આપ્યું હતું એ તમે સ્વીકારી લીધું, તાણ જ એનો તમે સામે જવાબ આપ્યો. એના બદલામાં આપણે એવું કરીએ કે ભલે એ કડવા શબ્દો આપણને બોલી ગયું પણ આપણે એના મીઠા શબ્દો બોલીને એનો જવાબ આપીએ તો એવું થશે કે એણે જે તમને કડવા શબ્દો બોલે છે ને એ તમારા પર અસર નહીં કરે એક તો. અને બીજું કે એના પર ડબલ ટેન્શન આવી જશે કે હું આના કડવા શબ્દો બોલ્યો તો એ મને મીઠા જ શબ્દો બોલ્યો, એટલે એ ડબલ ટેન્શનમાં આવી જશે. આપણી જિંદગીના જો આપણે પોતે જ માલિક છીએ, શું કામ કોઈ આપણને ટેન્શન આપે અને આપણે જિંદગીમાં આપણે ટેન્શન લઈને ફરવાનું, ઉપાધિ લઈને ફરવાનું નહીં ફરવાનું. આપણી જિંદગી છે આપણી રીતે જ જીવવાની. મસ્ત મજાની જિંદગી ભગવાને આપી છે, મસ્ત આનંદથી મોજથી જીવવાનું. તો હવે જુઓ થઈ ગયો છે ટાઈમ આપણો રસોઈ બનાવવાનો. તો રસોડામાં તો હું આવી જ ગઈ હતી ક્યારની, પણ વચમાં જુઓ નેન્સુનું એક પાર્સલ આવ્યું છે તે હું તમને બતાવું. બરાબર, તમે જુઓ કે પાર્સલમાં શું આવ્યું છે. નેન્સુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? મજામાં? તો જો છે ને આજે આપણે મંગાવી દીધું છે મસ્ત મિની આવી રીતનું હીટ સીલર બેગ કે જે આપણા ઘરમાં નાના એવા આવા કેવા પેકેટ્સ હોય ને તો કેવું આપણે ખુલ્લા ના રાખતા હોઈએ જનરલી. કારણ કે કેવું હોય કે આપણે મસાલા કેવા બધા આપણે એવું નહીં હોતું કે રોજ યુઝ થતા જ હોય, કારણ કે આપણે એક બોટલમાં કેવી રીતના ભરી દેતા હોય કન્ટેનરમાં, પછી આપણે એમ ખુલ્લા ના રાખી શકીએ. તો આનાથી કેવું આપણે સીલ કરી દઈએ ને તો અંદર ભેજે ના લાગે કે કોઈ પ્રોબ્લેમ એ ના થાય. તો આપણે આયરું છે ને મિની પોર્ટેબલ છે કે જેની અંદર છે ને જો આવી રીતનો ચાર્જર બી આપેલું છે. તો આપણે છે ને આયરું ચેક કરી લઈએ કે વર્ક કરે છે કે નહીં. તો જો છે ને મેં આયરું પેકેટ તોડેલું છે તો આપણે એને સીલ કરી જોઈએ. થઈ ગયું, મસ્ત પેકિંગ થઈ ગયું. તો જો આપણું પેકેટ છે ને એ સીલ થઈ ગયું છે આખું. જુઓ તો ક્યાંયથી હવા કે એવું કંઈ જાય એવું નહીં. અને અહીંયાથી જુઓ એનું ઓન અને ઓફ કરવાનું બટન છે. અહીંયાથી તમારે પ્રેસ કરવાનું. અને આ શેની માટે છે ને એક વખત જોવું પડશે. તો છે ને આપણે નાનો એવો બિઝનેસ મમ્મીનો ચાલુ કર્યો હતો, પણ એમાં છે ને સપોર્ટ સારો મળ્યો કે છે ને મમ્મીને પહેલા જ દિવસે 3 ઓર્ડર હતા. અને ઇન્સ્ટાગ્રામમાં બી ઘણા ડીએમ આવે છે કે તમે કયા કયા નાસ્તા આપો છો,
તો છે ને હું નીચે તમને એક સ્લાઇડ આપી દઈશ કે કયા કયા નાસ્તા છે ને એક નંબર હું નીચે તમને મેન્શન કરું છું અહીંયા કે તમે એ નંબર ઉપર છે ને મેસેજ કરજો તો તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. અને આપણે છે ને જો જે ઓર્ડર આવ્યા છે ને એ આપણે 3 થી 4 દિવસમાં કમ્પ્લીટ કરી આપણે એમને મોકલવાના છે, કારણ કે આપણે એમને વીકનો ટાઈમ આપ્યો તો અહીંયાથી ત્યાં જવામાં બી 1 થી 2 દિવસ થશે અને યુકેમાં એમને એવું કીધું છે કે 3 થી 4 દિવસ મેક્સિમમ ત્યાં જવામાં થશે. તો આટલો બધો સપોર્ટ કરવા માટે બહુ બધો થેન્ક યુ. હે ને કેવું રહ્યું? મજા કરજે. તો છે ને આજથી જ આપણે બનાવવાનું છે, તો તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ ઊભી રહેજો કે અમે લોકો કેવી રીતે બનાવીએ છીએ બધું છે ને હું તમારી જોડે શેર કરી. હે ને તો ચલો મમ્મી છે ને જમવાનું બનાવી દે અને હું આગા પાછાના આશીર્વાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈશું અને બીજું આપણું કામ કરીશું. તો એક દીદીએ છે ને એક ઓર્ડર કસ્ટમાઇઝ કરાવડાયો છે કે એમને છે ને મીઠા લીમડાના નાચોસ મંગાયા છે, તો એ બી આજે બનાવવાના છે. તો હું છે ને એની રેસીપી બી તમારી જોડે શેર કરી. તો હાચામાં કન્ટિન્યુ રહેજો કારણ કે છે ને બહુ મસ્ત બ્લોગ આવવાના છે. ફેમિલી ગુડ નૂન, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે બપોરનો. અને જો રસોઈ આપણે બનાવી દીધી છે, સેવ ટામેટાનું શાક મસ્ત બનાવ્યું છે, પછી જોડે ભાખરી બનાવી છે, ડુંગળી લીધી છે, જોડે મસ્ત મસાલાવાળી છાશ લીધી છે અને જોડે લીધું છે જો કેરીનું શાક લમખુને જોડે લીધું છે જો કેરીનું મસ્ત શાક. તો આવી જાઓ બધા જમવા માટે. તો થઈ ગયા છે બપોરના 3:30. જો આજનો નજારો કેવો અંધારી દે એવું આવી છે ને તો જામ હાલ તૂટી પડશે, એટલો બફારો છે અત્યારે. પંખા વગર તો સેન્ચી રહેવાય નહીં. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે 4, સાંજના 4 વાગી ગયા છે. એટલે કેવું થાય કે અમુક ટાઈમે મને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થઈ જાય, પણ એવું રોજ રોજ તો આપણા ઘરમાં ગળ્યું તો શું પડ્યું, ગોળ પડ્યું અને ખાંડ પડી હોય તો મને ઈચ્છા થઈ જાય ને તો હું શું ખાતી છું. પહેલાં મને મોહનથાળ બહુ યાદ આવતો, તો બપોરે ઊંઘ્યું હોય એટલે મને ઊંઘમાં એવું મોહનથાળ યાદ આવે ને તો મારે ઊભું થઈને પહેલાં મોહનથાળ હલાવીને જે પેલો લાઈવ મોહનથાળ નહીં કરતો ઢીલો એવોમાં કરીને ખાવો જ પડે, બોલો એવું થતું હતું. પણ હવે થોડું કંટ્રોલ કરી દીધું એ બધી વસ્તુ પર. ત્યારે મને બહુ શરીર વધી ગયું હતું, મોહનથાળ ખાઈએ એટલે શરીર વધી જાય આપણું. તો અત્યારે મને યાદ આવી જાય કે મારે ગળ્યું ખાવું જ છે તો હું શું ખાતી છું બોલો. વિચાર કરો તમે, હું તમને બતાવું કે હું શું ભેગું કરીને ખાઉં છું. એ જુઓ દળેલી ખાંડ અને તલ લીધા છે, હવે આ મિક્સ કરી અને પછી થોડું 2 ચમચી ખાઈ લે આમ. અને આપણે આ જો તલ અને ખાંડ અને પાણી પલાળીને મૂક્યું છે. હવે શક્કરપારાનો જે ઓર્ડર છે એ પૂરો કરવાનો છે આજે. તો હવે ખાંડ વગરની રાહ જોવાય છે, ત્યાં સુધીમાં આપણે બીજા બધા કામ પતાવી દઈએ. હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે 5:26 થઈ ગયા છે. અને આપણે અત્યારે શક્કરપારાના ગળ્યા શક્કરપારાનો આપણો ઓર્ડર હતો લોટ ઘઉંના લોટના, તે અત્યારે આપણો લોટ બાંધી દીધો છે. નેન્સુ બાંધે છે અત્યારે, તો હું તમને બતાવું. નેન્સુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે કહો? આ છે ને આપણે અહીંયા સોસાયટીમાંથી જ શક્કરપારાનો ઓર્ડર આવ્યો છે કે કેવું છે કે એ ભાઈના છે ને કાલે ક્યાંક ફરવા જવાનું છે, તો શક્કરપારા અને સાદા આપણે જે ઢેબરા આવે ને એનો ઓર્ડર છે. તો આપણે આ બનાવવાના છે ને ઢેબરા પહેલા બનાવવાના છે ને આ પછી પેલું લીમડાનું હતું ને બોળીને મૂક્યું છે એ કરવાનું. આજે 3 વસ્તુ કરવાની છે, તો વિડીયોમાં રહેજો, હું તમને બતાવીને. જો આપણે તેલ બી ચોખ્ખું જ યુઝ કર્યું છે. આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીએ છીએ અને એકદમ ચોખ્ખું જ તેલ વાપરીએ છીએ. અને જો લોટ બંધાઈ ગયો છે, આપણે ઘઉંના લોટના જ શક્કરપારા બનાવવાના હતા. અને આપણે ખાંડ ને તલ ને ઇલાયચીનો પાવડર આપણે જે ઓગાળીને રાખ્યો હતો ને એ જો પાણી ખલાસ થઈ ગયું છે અને આપણો લોટ જો કેવો મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે એને ઢાંકીને રહેવા દઈશું અડધો કલાક જેવું, અને પછી આપણે શક્કરપારા ત્યાં સુધીમાં આપણું બીજું કામ થઈ જાય. તો ચલો તમે બધા કન્ટિન્યુ રહેજો.
તો આપણો જો સરસ શક્કરપારાનો લોટ એટલો મસ્ત બંધાઈ ગયો છે અને એને ઢોકીને આપણે રહેવા દીધો છે. અને હવે આપણે નેન્સુને પૂછી લઈએ કે છે એનો લોટ બાંધ્યો છે બરાબર રસોડામાં. તો આપણે નેન્સુબેનને પૂછી લઈએ. નેન્સી, શેનો લોટ બાંધ્યો તમે? આજે પેલા દીદીએ કસ્ટમાઇઝ કરાવડાવી હતી નકલ લીલા મીઠા નહીં, લીમડા. હા મીઠા લીમડાના નાચોસ. તો છે ને આ એમનો લોટ બાંધ્યો છે. એમને જ કીધું હતું કે મને આવી રીતના કરી આપજો ને. એમને છે ને બહુ સ્પાઇસી કે એવી રીતના નહીં કરવાના. તો એના ધ્યાનમાં રાખીને જો આપણો લોટ બાંધ્યો છે. અને આપણે વધારે નહીં બાંધ્યો. એમને 250 ગ્રામ જ કીધા હતા ને તો આપણે એવી રીતનો જ લોટ બાંધ્યો છે. તો એની અંદર શું શું નાખ્યું તમે? કયો લોટ લીધો? આપણે આની અંદર લીધો તો ઘઉંનો લોટ, પછી થોડો ચણાનો લોટ, કલોંજી, ચીલી ફ્લેક્સ, લીલા લીમડાના પાન, મીઠું, હિંગ અને તેલ. અજમો તલ એવું કંઈ લીધું હતું? અજમોન તલ લીધું હતું. હા. તો જુઓ નેન્સી સરસ અહીંયા લોટ બાંધી દીધો છે તેલનું મોણ લઈ. હવે લોટ બાંધી દે ને ત્યાં સુધીમાં હું શક્કરપારા કરી દઉં. યાર નેન્સી વણી દઉં ને, બરાબર? તો જો નેન્સી લોટ બાંધી દેશે અને એ અંદર રસોડામાં કરી દેશે પ્લેટફોર્મ પર જે નાચોસ બનાવવાના છે ને એ. અને હું અહીંયા બહારના રૂમમાં બેસીને કરી દઈશ શક્કરપારા વણી. અને મેં પ્લાસ્ટિક ધોઈ કમ્પ્લીટ કરીને ચોખ્ખા કરીને રાખ્યા છે કે આપણે એના પર આપણને શક્કરપારા સુકવતા ફાવે, પાથરતા ફાવે. થાળીઓમાં પાથરીએ ને તો પછી થાળીઓ તરત ના તરત પછી આપણે ધોઈને પાછી મૂકવી પડે. અને આ પ્લાસ્ટિક તો કેવું હોય કે સવારે સાંજે આપણે ચા પાણીનો વાસણ ધોતા હોય ને એટલે પછી ભેગું ધોવાઈ જાય. તો ચલો પહેલાં આપણે શક્કરપારા વણીને બધા મૂકી દઈએ. એટલે પહેલાં શક્કરપારા તળી દઈશું, બરાબર ને? તો જો છે ને આપણા શક્કરપારા અને આયરા નાચોસ બંને વસ્તુ તૈયાર થઈ ગઈ છે. શું કેવું મમ્મી? ફટાફટ થઈ ગયું, વાર જ ના લાગી. હવે થોડું હવામાં આવી જાય ને પછી એને તળી દઈએ. તો જો આપણા જે નાચોસ બનાવ્યા હતા ને મીઠા લીમડાવાળા એ તળાવા લાગ્યા છે. જો આટલા તળી દીધા છે, આટલા અહીંયા પડ્યા છે અને હજુ થોડા બહાર પડ્યા છે. તો હવે તળી દઈએ બધાય વારાફરતી. હજુ આના પર મસાલો કરવાનો બાકી છે. હા, મસાલો કરીએ ને એટલે પછી બતાવું. તો જો આપણે નાચોસ બનાવ્યા છે ને એની અંદર આપણે ઉપરથી મસાલો કરવાનો છે. તો એના માટે આપણે મીઠા લીમડાના પાન તળી લીધા હતા. પછી ઉપર લાલ મરચું લઈ લીધું છે, થોડી હિંગ લઈ લીધી છે અને સંચર પાવડર લઈ લીધું છે. સરસ. એટલે સંચર પાવડરના લીધે કેવું થાય મસ્ત ટેસ્ટ આવે અને હિંગનો ટેસ્ટ તો બહુ જ ફાઇન આવે છે. એટલે હિંગ થોડી આગળ પડતી લેવાની. જે બનાવી દીધું એ હવે આપણે નાચોસ ઉપર છોટી દઈશું. તો જો હવે આપણે શક્કરપારા તળાઈ છે મસ્ત. જો તમને દેખાય છે ને કેવા પડ ખુલ્લા થાય છે ને. 11 અને આપણે છે ને બંને ઓર્ડર રેડી કરી દીધા છે. શક્કરપારા બી થઈ ગયા છે અને મીઠા લીમડાના જે દીદીએ નાચોસ કસ્ટમાઇઝ કરાવડાયા હતા ને એ બી થઈ ગયા છે. અને એમને છે ને આ નાચોસ મેદામાં નહીં કરાવડાયા, ઘઉંના લોટમાં કરાવડાયા છે. કારણ કે કેવું કે એમને 5 નહીં, એમને કેટલા વર્ષના કીધા હતા? 8 થી 10 વર્ષના બેબીઝ છે કે જેમને સ્કૂલમાં ને એમાં લઈ જવા માટે એમને જોઈતા હતા, તેમને કરાવડાયા છે. અત્યારે સેમ્પલ પેકેટ જ એમને મંગાયા છે. તો બંને આપણે રેડી થઈ ગયા છે. અને આજે છે ને આપણે ગળ્યાથી શરૂઆત કરી દીધી છે. શ્રી ગણેશ ગળ્યા છે. અને વચ્ચે છે ને મમ્મીને થેપલાનો ઓર્ડર આવ્યો હતો તો એમને એ બી કમ્પ્લીટ કરી દીધો છે. કારણ કે આવા કેવું હોય કે આપણે ગ્રાહકનું નામ ના પાડી શકીએ, કારણ કે કેવું હોય કે ભગવાન સમાન હોય. તો આપણે એ બી વચ્ચે કરી દીધું છે. આ બંને બી થઈ ગયું છે. એટલે છે ને બહુ જ લેટ થઈ ગયું છે આજે. અને આપણી જોડે બધા જ પ્રકારના નાસ્તા અવેલેબલ છે. બધી જાતની પૂરી, સેવ, ગાંઠિયા, તીખા શક્કરપારા, ગળ્યા શક્કરપારા, પછી બધી જ જાતના મુખવાસ, ચાનો મસાલો એડવાન્સમાં મળશે. ચાનો મસાલો બહુ જ મસ્ત મળશે. અને ઘૂઘરા બી મળી જશે. આપણા ગુજરાતીઓના ફેમસ કે ઘૂઘરા તો જોઈએ, ફેવરેટ ગુજરાતીઓના. અને તમને બધા જ નાસ્તા તમને શુદ્ધ સિંગ તેલમાં મળશે, પ્રીમિયમ ક્વોલિટીના મળશે. એમાં કોઈ જ ભેળસેળ નહીં આવે. જે આપણે ઘરે લોટ વાપરતા હોઈએ ઘઉંનો એ જ છે કે જે આપણે જાતે ઘંટીમાં દળીને યુઝ કરીએ છીએ. તો શુદ્ધ સિંગ તેલનો અને અમૂલનું ચોખ્ખું ઘી જ વાપરવામાં આવશે. તો તમને છે ને પ્રોડક્ટ સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં આવે.
અને હા, તમને બહુ 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 જ બધો થેન્ક યુ કે છે ને તમે લોકોએ આ શરૂઆતમાં જ અમને લોકોને આટલો બધો સપોર્ટ કર્યો, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં છે ને અમે લોકો હું રીલ્સ અપલોડ કરતી હતી ને તો બધાના મેસેજ આવતા હતા કે તમે એમને નાસ્તા બનાવી આપો, પણ એ વખતે કેવું હતું કે આપણે ઓર્ડર નહોતા લેતા. પણ ફાઇનલી છે ને આપણે શરૂઆત કરી દીધી છે, ઓર્ડર આવે બી છે. તો એની હજુ ઓર્ડર પેન્ડિંગ બી પડ્યા છે હા. જોડે. પછી હજુ રોજે રોજ કરીશું ત્યારે જ મેળ આવશે અમારે, કારણ કે ઘણા બધા ઓર્ડર અમારા ભેગા થઈ ગયા છે. હા, અને હા, અમારામાં છે ને તમને કાંઈ બી ભૂલ હોય ને તો તમે અમને સજેસ્ટ કરજો, અમે મેક શ્યોર કરીશું કે અમે છે ને એમાં સુધારો કરી શકીએ. તો અને હા, હું ઉપર છે ને નંબર હું મેન્શન કરી દઈશ કે જેમાં છે ને તમને બધા નાસ્તાની ને એની તમારે કોઈ બી ઇન્ક્વાયરી કરવી હોય ને તો તમે એમાં જઈને કરી શકો, તમને આન્સર મળી જશે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો કાલે મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. અને હા, વિડીયો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.